મમ્મી, આમ કેટલા દિવસ તમે આમ ચૂપચાપ બેસી રહેશો? ઘરમાં નથી કોઈની સાથે બોલતા, નથી ચાલતા, બસ આમ ચૂપચાપ બેસી રહો છો. અને કેટલા ટાઈમથી તો જમવાનું પણ બરાબર નથી જમતા. મમ્મી, હજુ તમે અહીંયા જ બેઠા છો. કેટલી વારથી હું તમને બોલાવું છું. જમવાનું ઠંડુ થઈ ગયું છે. હવે તો ચલો જમવા માટે. તારા પપ્પા આવશે ને, એ આવશે ને પછી જો જમીશ. હું એને જમાડીશ ને એ મને જમાડશે. મમ્મી, તને ખબર છે, અમારા લોકોના લગ્ન થયા ને ત્યારથી લઈને અત્યાર સુધી અમે સાથે જમવા બેસતા, અને પહેલો કોળિયો એ મારા મોઢામાં ખવડાવે અને બીજો કોળિયો હું તારા પપ્પાના મોઢામાં ખવડાવું. પછી જ અમે જમવાનું ચાલુ કરતા. એટલે તમે લોકો મારી રાહ ન જો, તમે જમી લો. તારા પપ્પા આવશે ને પછી હું જમી લઈશ. મમ્મી, હું એમની રાહ જોઉં ને. મમ્મી બસ હવે. ક્યાં સુધી રાહ જોશો પપ્પાની? જ્યારે તમને ખબર જ છે કે પાછા નથી આવવાના, તો પછી શું કામને એમની રાહ જોવો છો? મમ્મી જુઓ, હવે આપણે જ એકબીજાનો આધાર છીએ, અને તમે જ અમારી સાથે આવું કરશો, તમે જ અમારી હિંમત તોડશો, તો પછી અમને હિંમત કોણ આપશે? હા મમ્મી, અમે તમને આ રીતે નથી જોઈ શકતા રડતા. પપ્પાને ગયે અઠવાડિયું થઈ ગયું, પણ હજુ પણ તમારા આંખના આંસુ સુકાતા નથી. એમની રાહ જોવા માટે બસ આમ જ બેસી રહો છો ઉમરે. મમ્મી, તમને કઈ રીતે સમજાવીએ? હવે પપ્પા આ દુનિયામાં નથી રહ્યા. બસ એવું નહીં બોલતી. અરે તમારા લોકોના મગજનો વહેમ છે કે તમારા પપ્પા આ દુનિયામાં નથી. એ અહીંયા જ છે, મારી આસપાસ જ છે. મને છોડીને ક્યાંય નથી ગયા. એને થોડું કામ હતું ને તો એ ગયા છે. એ આવી જશે. મમ્મી, કેટલી વાર તમને પોલીસ લોકો ફોન કરીને કે એક્સિડન્ટમાં એ ગુજરી ગયા છે? કેટલી વાર તમને લોકો સમજાવે? કેટલી વાર પોસ્ટમોર્ટમનું બોડી બતાવવાનું? તમને નથી સમજાતું? હા મમ્મી, આ તમારી વ્હાઈટ સાડી જુઓ, આ તમારો સેથો નથી પૂરેલો, નથી ગળામાં મંગળસૂત્ર. બસ કરો, બસ કરો. મમ્મી, મને ખબર છે કે તારા પપ્પા આપણને છોડીને બહુ મોટી જાત્રાએ નીકળી ગયા છે, અને એ ત્યાંથી ક્યારેય પાછા નથી આવવાના. પણ હું મારા મનને કેવી રીતે મનાવું કે હવે ક્યારેય પાછા નહીં આવે? મમ્મી, તમારે સ્વીકારવું તો પડશે ને. તમારે એ સ્વીકારવું પડશે કે તમારા ધણી નથી આવવાના, અને અમારે એ સ્વીકારવું પડશે કે અમારી માથેથી છાણો જતો રહ્યો છે, અમારી માથે હાથ મૂકનારો જતો રહ્યો છે, અમને આશીર્વાદ આપીને એના ખોળામાં બેસાડીને રમાડવા વાળો અમારાથી બહુ દૂર જતો રહ્યો છે. મમ્મી જુઓ, તમે આવી રીતે દુઃખી રહેશો ને તો તમારી સાથે સાથે અમે પણ આમને આમ દુઃખી જ રહ્યા કરશું. તમારા વિના અમને જમવું કેમ ભાવે? હા મમ્મી, હવે આપણે જ એકબીજાનો સહારો બનવો પડશે. અને તમે આ રીતે હિંમત હારશો ને તો હું ને ગોપી પણ સાવ તૂટી જઈશું મમ્મી. કુદરત આટલો બધો નિર્દયી તો કેવી રીતે બની છે? અરે માની લીધું કે મારા કરમ ખરાબ હશે, મારા નસીબમાં ધણીનું સુખ નહીં લખ્યું હોય, પણ મારી આ પુલડા જેવી બે દીકરીનો શું વાંક હતો કે એની માથેથી તે બાપનો છાયો લઈ લીધો. ના મમ્મી, ભગવાન જરાય નિર્દય નથી. અરે ભગવાન તો દયાનો સાગર છે. પણ એમને ખબર છે મમ્મી કે અમને જે માં આપી છે ને, એ માં અને બાપ બંનેનો પ્રેમ આપવા માટે કાબિલ છે. એમને તમારી હોશિયારી, તમારી તાકાત પર પૂરો ભરોસો છે. એમને ખબર છે કે જો એ કોઈ બીજાનો બાપ છીનવશે ને તો એની માં લગભગ એની બે દીકરીઓનું ભરણ પોષણ નહીં કરી શકે, નહીં સાચવી શકે. પણ એમને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે એટલા હિંમતવાળા છો કે
કે તમે એકલા તમારી બે દીકરીઓને સાચવી શકો છો, એટલે એમણે પપ્પાને બોલાવી લીધા છે. જો બેટા, કદાચ તમારા પપ્પાના ગયા પછી તમારા ઉછેરમાં કઈ ખામી રહી જાય ને તો ક્યારેય એકલામાં રડીને તમારા પપ્પાને ફરિયાદ નહીં કરતા. જે પણ કંઈ હોય ને એ મને કહેજો. મારાથી જે પણ કંઈ થશે ને એવું કરીશ, પણ તમને એકય વાતનું ઓછું નહીં આવવા દો. અમને પૂરો વિશ્વાસ છે મમ્મી તમારા પર. હા મમ્મી, અને અમને ખબર છે કે નાના મોટા થયા ને ત્યાં સુધી તમે તમારા પ્રેમમાં કોઈ જ કમી નથી રાખી. અમે માંગી છે એ વસ્તુ અમને આપી છે, તો હવે કમી શું કામ આવે? મમ્મી, અમે 2 જણા છે ને બનશે ને એટલો પ્રયત્ન કરીશું કે હવે પછી અમારી માને કોઈ દુઃખ ના આવે. અને હવે આમ રડવાનું પણ નથી મમ્મી. ચલો મમ્મી, પેલા અંદર આવીને જમી લો, અમને બહુ જ ભૂખ લાગી છે. તમે જમશો ને તો જ અમે જમીશું, નહીં તો અમે પણ ભૂખ્યા જ રહીશું. તમે બંને જાઓ, હું આવું છું. ના મમ્મી, અમે તમને સાથે લઈને જ જશું. ચલો તો અહીંયાથી, હવે અહીંયા એકલા બેસીને રડવાનું નથી. તું જમવાનું પીરસ. આજે હું તમને બંનેને મારા હાથે જમાડું. બસ જા. जो नहीं की है लालो जमालो કે હું આવે ભાઈ, તમને ખબર છે બાજુમાં કાંતિ કાકા ઘણા ટાઈમ પહેલા ઓફ થઈ ગયા? કાંતિ કાકો ગયો ગયો. ગયો દુઃખની વાત કહેવાય ને, તમે તો ખુશ થાવ છો. દુઃખની વાત કેવાય? દુઃખી થવાનું હતું. હા તો વિચાર તો કરો, ચાલતા ચાલતા કાંતિ કાકાને આપણે ધમકાવીને પૈસા પડાવતા, હા, અને કોઈ દિવસ ઉછીના પૈસા આપવાની ના જ ન પાડતો. આ એ ગયો પછીનું આપણા વાપરવાના પણ ક્યારેક ક્યારેક આમ તેમ થઈ જાય છે. એ ઉભો થા. કાંતિ કાકો તો ગયો. સાંભળ, હવે એના ઘરમાં છે ને કોઈ જેન્ટ્સ નથી, તો એ લોકોને છે ને સહારાની જરૂર હશે. સારો, કયા સહારાની વાત કરો છો? હું વિચારું છું કે એનો જમાઈ બની જાઉં. હા, તમે એકલા નહીં બનો, હું એ બની. હે? હા, પણ પેલા નક્કી કરી લઈએ. મને છે ને ઓલી સુષ્મા બહુ ગમે. તો મને ઓલી ગોપી બહુ ગમે છે. એને જોઉં ને એટલે મને ગલગલિયા થવા માંડે. મને તો દિવસના તારા દેખવા મળે. હું એને પ્રેમથી હું કહું ખબર? શું શું મારે તો ગોપીને શું કહેવાનું? ગોપુ ગુગુ. તો ભાઈ આપણે કંઈક હવે એવું કરવું પડશે ને, એ લોકોના પાસે જવું પડશે. હા, પણ એ આપણને એમ હા નહીં પાડે. આપણે છે ને પેલા હારા માણસ થઈને જવું પડશે, કારણ કે આપણે આવી રીતના જાવું ને તો એ આપણને ઘરમાંથી કાઢી મૂકશે. પણ આપણે સારા માણસ થઈને જાવું ને, પાડોશી છીએ તો પાડોશી ધર્મ નિભાવી શકીએ ને. આપણે એ 2 છોકરીઓને પછી પહેલા એના મમ્મીને બોલવી દઈએ. એટલે તારા એના મમ્મીને પટાવવા? ના 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 ભાઈ, એના સામું આપણે હારા થઈ જઈએ ને, હાવરો જાવરો વધારવા માટે થઈને
આંટી જ મદદ કરશે. હા તો હાલ એક આટો મારતા આવીએ. આટો તો મારતા આવીએ ભાઈ, પણ એમ નહીં થાય કે હા કોઈ દિવસ એટલા દિવસ પછી ક્યારેય કોઈ ઘરમાં નથી આવ્યું ને અચાનક કેમ આવ્યા હશે? એ કંઈક વિચારી લેવું. તું હાલ ને, પેલા તો છે ને ઉતારવા માટે કંઈક કરવું પડશે. લીંબુ શરબત. હા પછી જાય. હા ઉભો રાખ. ઊભો તો છે, ઊભો એટલે કેમ નો ઊભો રાખો? નથી ઊભો, ઊભો રે, ઊભો રાખું. અરે પણ ભાઈ, અરે શું કરો છો ભાઈ? એલા તારા માથું ક્યાં? તમારા પગ શું કરો છો તમે? આ વધારે ચડી જાય તો પીતા ઓછું હોય તો લીંબુ શરબત કેન્સર. આ બોટલ નું ઢાંકણું ખોલું એટલે તરત જ એમ કે આ પૂરી નહીં થાય ત્યાં સુધી પીશ. આ પછી શરીર તો હાથમાં રહેતું નથી. ઉભા થાવ. મારે નથી આવું. અરે ભાઈ, શું શું મારે શું મારી શું પેલા સુસુ કરીને પછી સુસુ પાસે જા. સારું હતું. ચાલો. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? અંકલના સમાચાર મળ્યા. બહુ દુઃખ થયું આંટી, બહુ દુઃખ થયું. અમારાથી તો સહન નથી થતું. હજી પણ મન માનવા તૈયાર નથી કે અંકલ આ દુનિયામાં નથી રહ્યા. શું કરીએ બેટા, આ કઈ આપણા હાથની તો વાત નથી ને. હા કુદરતને જે ગમ્યું એ કુદરતે કર્યું. અમને બહુ મદદ કરતા. અમારે ગમે ત્યારે પૈસાની જરૂર હોય તો અમને બહુ મદદ કરતા હતા. કેમ કે જ્યારે પણ કંઈ પણ પૈસાની જરૂર હોય તો અડધી રાત્રે તે અંકલે અમને ના નથી પાડી. બિઝનેસ માટે, અમારે બિઝનેસ માટે જરૂર હોય ને તો ગમે ત્યારે આપતા. બેટા તમે લોકો તો અહીંયા આગળ આગળ ત્રીજા ચોથા ઘરે રહો છો એ જ છો ને? હા, હા રોનક ને રોનક, આદિ. હા, આદિત્ય. એમાંય એમનો સ્વભાવ જ એવો હતો. હા કોઈની સાથે એને ફાવી જતો અને ક્યારેય કોઈની સાથે ઝઘડો કરવો, કોઈની સાથે ઊંચા અવાજે બોલવું, આ બધી વસ્તુ એને આવડતી જ નહીં. પણ ખબર નહીં એનાથી કુદરતના ઘરનો એવો તે કયો દંડ. હા જુઓ આંટી, આ માનીએ છીએ કે બહુ તમારા ઘરમાં બધાને સદમો ભોગ્યો હશે એટલે હા આંટી જુઓ આવા સમયમાં તમારે જ હિંમત રાખવી જોઈએ અને તમે જ હવે આ ઘરને સરખી રીતે સંભાળી શકો એમ છો. કેવી રીતે હિંમત રાખે આદિ, કેવી રીતે? બે જવાન છોકરીઓ એમના ઘરમાં છે. પણ એ લોકો બહાર ગયા છે. હા બેટા, હા એમને પણ કાંઈ ગમતું ન હોય ને ઘરમાં, આખું ઘર સૂનું સૂનું થઈ બેટા ગયું. તમે લોકો આવ્યા પણ તમારા મમ્મી પપ્પા ના આવ્યા? એ લોકો જાત્રા કરવા ગયા છે. જાત્રા કરવા? પાછા બોલાવી લો. હા હું કહું છું ને કે તમે તમારા મમ્મી પપ્પાને પાછા બોલાવી લો. હા, આના પપ્પા પણ જાત્રા કરવા જ ગયા હતા અને એને કાર એક્સિડન્ટ નડ્યો અને જુઓ કેવું થઈ ગયું. તમે પાછા બોલાવી લો તમારા હા. મમ્મી પપ્પાને. બોલાવી લેશું આંટી, પણ જુઓ બધે આવું બને એવું જરૂરી નથી હોતું. હા તો ભગવાને લખેલું હોય એમ થાય. અને તમને કઈ મદદની જરૂર હોય, કંઈ પણ કામ હોય, અમે છીએ ને. હા ગમે ત્યારે ફોન કરજો. અડધી રાતે પણ તમે ફોન કરશો ને તો અમે બે ભાઈ આવી જશું. હા બેટા, તમે બંને આમે મારા દીકરા જેવા જ છો ને. કંઈ પણ કામ હશે ને તો હું તમને જરૂર જણાવીશ.
અને તમે આવ્યા એ બદલ તમારો આભાર. ના ના, એમાં આભાર શાનો? આ તો અમારી ફરજ કહેવાય. આવું તો પડે જ ને, કારણ કે અંકલ સાથે સંબંધ જ એવો હતો. રાત દિવસ અમે શેરીના નાકે બેસતા સાથે, અને એ એનું જ્ઞાન પીરસતા ને અમે સાંભળતા. ઘણું શીખ્યા એમની પાસેથી. અમે જીવન વિશે ઘણું શીખ્યા. સુખ દુઃખની ઘણી વાતો કરતા કહેતા કે બેટા, જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા કરે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. પણ માણસે છે ને કર્મ કરવું જોઈએ. એને એમાંય કર્મ. પુસ્તકો વાંચવાનો બહુ જ શોખ હતો. પુસ્તકો વાંચતા અને મારી બંને દીકરીઓને એની પાસે બેસાડીને બસ આ બધી વાતો સમજાવતા. એ લોકો ક્યારે આવશે? એટલે નહીં, તમે એકલા જ ઘરમાં છો એટલે તમે કહેતા હોય તો અમે થોડી વાર બેસીએ. બેસીએ. હા, એટલે પૂછ્યું. આવા એકલા સમયમાં તમે એકલા રહેવું મૂંઝાઈ જાવ તો. ના ના, તમે તારે જાઓ બેટા. હા, સારું. એમને આવતા હજુ વાર લાગશે. વાર લાગશે. હા. અને ફોન આજે સાથે નથી લઈ ગઈ એટલે મારે કોઈ વાત નથી થઈ. હા, તો વાર લાગશે ને તો કઈ નહીં, અમે જઈએ. ચાલો. કંઈ પણ કામકાજ હોય તમ તારે ભૂલ્યા વગર. હા બેટા, ચાલો, વાર લાગશે. જય શ્રી કૃષ્ણ. અંકલનું કંઈ પુસ્તક પડ્યું હોય તો બેટા બીજી વાર આવે ને ત્યારે આપી દઈશ. ભાઈને પુસ્તક વાંચવાનો શોખ. જય શ્રી કૃષ્ણ. આવજો બેટા. હા. ચાલો. શું ચાલો? તો જરાય તમને ખબર ન પડી? શું? હું કહેતો તો ઈશારામાં બેસવું છે બેસવું છે. આ તો બોલાય ને બેસવું છે. હે, ચા પાણી થોડું પીવા બોલાતા. હતા. અરે આપણે આવ્યા હતા શું કામ અહીંયા? મળવા. હે, કોને મળવા? કોને? હા, ગોપીને ને સુષ્માને ને. હા, પણ એ ક્યાં ઘરે હતી? અને આંટીએ કીધું ને કે આવતા વાર લાગશે. હમણાં આવી જ જાત ને, થોડી વાર હજી વાતો કરત, આ પુસ્તક જ્ઞાન ને વેચત, ત્યાં થઈ જાત બધું ભેગું. પણ તમારે ભારે ઉતાવળ. હાલો, જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. મને કંટાળો આવતો હતો અંદર હવે યાર. શું કંટાળો? આ મળ્યા વગર જવાન થાતું નથી હો આજ તો. ગમે એ થઈ જાય, હું ધક્કો કઈ ફેલ નહીં જવા દઉં. હાલ તો હા, લાખ રૂપિયાનો નશો ઉતારીને આવ્યા અહીંયા તો તમને એ નથી દેખાતું કે આટલું બલિદાન આપ્યું છે તો આપણે જરાક આંખને પણ ઠંડક પહોંચે એવું કામ કરવું જોઈએ. પણ તો હવે કરવાનું શું છે? અહીંયા ઊભા રહેવાનું છે. હા, અહીંયા તો હું ઊભા રહેવાના. ચાલો બહાર ગેટ પાસે રાહ જોઈએ કંઈક ભેગું થાય તો. ચાલો. ડેકીમાં કોટરે પડી. મારું ના, અત્યારે નહીં. તારું મારું છોડ ને. હવે આપણા બે ભાઈ વચ્ચે તારા મારાની ક્યાં વાત આવી? અમારે ચડી જાય છે, રેવા દો ને. પણ અત્યારે વાસ આવી જાય.